કીધું છે કે લીલી શાકભાજી ખાવાની અને નકર ઓછો જતી રહે કે આ ઓછે ઓમાં નંબર તો આવ્યા છે બતાવવા જો તો મારા રિપોર્ટમાં તો શું આવ્યું કે લીલી શાકભાજી ખાવાની શું લાવીને લીલી શાકભાજી ખાય આ તો હાલ મળે છે પછી ના મળે છે લાવવાની ના હોય ધંધા કરે છે ડૉક્ટરો મારા વાળે બેઠા બેઠા પૈસા કમાવો હું આદરી છે કોણ ફોડી નાખ્યા આ હું આદરી છે અમાર દોરી લાવી ઉતરાય આવો ફમદાળે અને આમરટ લાવી આલી સા દોરી છે એ ગુંસળું થઈ ગયું છે અચ્છા બધું આ રમણ ભમણ કરીને આવ્યો છે આ તો પેલો સગાવા ગયો તો તે શું સગાવા ગયો તો એટલે થોમડી ઉપર અને પતંગ છો મેલ્યો પતંગ તો ખડાઈ રહ્યો કેટલા પતંગ તું લે છે દાડા ને કેટલા પતંગ ઉડાડે છે બે વળી ભણવામાં કોણ તને ખોટ છે આપવાનું કેટલા ટકા લાવ્યો છે 55% લાવ્યો છે 55% અરે સાહેબ મને શું કહેતા ખબર છે કે તમારે તો છોકરું હાવ ઢસ કે હબ્બા ભણવામાં ખોટ છે એના કરતા ઘેર રાખો આ હું એકલો ધંધો કર્યા મરી ગયો રાજદાળો દોમો કરું છું આ 500 વીઘા જમીન છે એકલો સેમ કઈ વાવું લે તમે થોડો ટેકો કરાવો તો મને ઓમ શાંતિ મળે દોરી ભોરી કોઈ તો લાઈ આલો ઉતરા ના બાજે પૈસા આલો હું લેતા હું પણ હાલ પૈસા આ ગોમો પેલા ઓરાની આવી છે ઓરાની આઈ જ મો હેડ મો તો ન હોય તો આવાજ બીજો જાવ ને તો મો કોઈ તે હાલશે તાર પતંગ અને દોરી બે બે હાલ પૈસા નથી બટા હું તું એ લોહી પીવું આલો કે પણ અલે ના હોય સોટ લાવ આલવા છે ન આલવા નથા હાલવા જા આલો કે પણ ની આલુ નહીં આલે ના નથા હાલવા જા જા તું તાર જા આયા દાડો ઉકન પૈસા લેવા કાયમી સોચી પતંગ ને દોરી લાવ્યા લઈ લે કમાવા તો કોઈ ને ભણવામાં ઠોઠ સાહેબ તો ના પાડી શકો આ છોકરાને મેકલજો મત લાલ ચહેરો મારી દીધો છે અને મારે ઓછી કે અમે જાય નિહાળી ભણવા અને પતંગને દોરીઓ લઈ લઈને નદીમ પ્યા છે આવા ધંધા આદરે છે એના કરતાં હબાર છોકરાને કોઈ વસ્તુ જ ના લાવી આવવાની હજુ તારે હું તો ડૉક્ટર શાકભાજી ખાવાનું કીધું લીલી છે ના હોય તો લેતા આવો દુકાનોમાં ખબર કરો ગમે તે શોપથી જઈને લઈ આવું ના હોય તો હા એટલે આ મારી ઓળખી આ શિયાળામાં શાકભાજી આ સસ્તી થઈ ગઈ છે અને તો એ ગ્રાહક સસ્તું ગોતે છે અને હવે આ શાકભાજી સસ્તી થઈ પણ હવે આ જો કે આ વેનવાની આટલી બધી મજૂરી કરીએ છીએ એ હવે ગ્રાહક તો કહે કે તો હા કે આટલો બધો ભાવ કહે હવે આ વેણી અને પાછું આ અડધો કલાક સુધી મથીને એક જુરી કાઢીને આલીએ હવે ટાઈમની કિંમત કે આ વસ્તુની કિંમત તો એ પાછું ગ્રાહક કહે કે તમે કહે કે મોંઘું આલો છો આ હોય વેણવા આવું તો ખબર પડે કે આ મહેનત કરી અને આ જો આ જુરીઓ બોધવી અને મેં પાછું પોસ્ટ ને 10 રૂપિયા જુરીઓ આલવાની એમાં શું મળે લાવજે બેટા આ બાજુ લાય હા જો મારા સોરિયા તો બધો પાલક કે તો વેણી નો કર ના આ વેન જલ્દી બટો ફટોફટ વેનો બટો ફટોફટ વેનજો હો એક બે જુરીઓ બંધો એટલી વેનજે બેટા વેનજે એક બે જુરીઓ બટો એટલી બટીને બના લે હું બધી જ કાઢું છું હો હા મારા છોરી તો જો હમણાં આખું હેતર હમણાં હાલ નેજી નો ખત હમણાં જો આ પછી સસ્તું જ થઈ જાય કે આ જો હા બસ બેટા બસ અને તારી આ પાણી ઓછું થઈ ગયું છે હવે કોઈક લાવવા પડશે કે તમે પાણી ગોડાવું પડશે પહેલાં તો હતા પાપાને તે ગોડીને હાલતા હવે તો કોણ ગોડી હાલે અને આ હુસાબપુર તો આ ફરમોય તૂટી જાય ઓછે તે કોઈ મોય ઉતરવાય તૈયાર ને વખત કરવું પડશે ગોળીવાળાને ફોન કરો તે મોટર કાઢે અને પછી કોક ના હોય તો કોકને બોલાવીને કોમ આલું તે વળી એટલું એ હેડ્યું જાય તો કોક કરી કોક કરવું પડશે અને એક તો આ ઉત્તરાયણ આવી છે હોમી તે ના છોકરા હું છે પણ આ હું લઈને આવ્યો છું તું કોનો બેરા કરે તું તો ભલા જ નહીં એ તો મને ખબર છે એ તો મને ખબર છે શું જોય છે તે છથી પતંગ લેવા પૈસા તાર બાપો હને એકલો છો ને એકલ્યો છે પૈસા તો કેવું ના પડે અલ્યા કોકને નકલી લાગે છે એ તો કોકને હાલ્યા લાગાત વાતમાં ખૂબ પરુણો આવ્યો હું તો હાલ્યા સારું હોક તાર કાકાને નહીં કહું મારા પેલા છોકરાને લાવી હતી કે દોરી તે જાવું તો હમણાં પાલનપુર પણ સારું જવરવાનું જ નહીં કોઈ સુરતી મજા ના પેલી આવે આ કોક હું તો ભૂલી ગયો પીળા કલર ની કોક આવે છે અમેરિકન અમેરિકા જાવું તું પણ હલકા તો પાલનપુર માં આવી છે કે દોરીઓ અમેરિકાની એરી લાવી છે તારા તાર બાપા પૈસા એટલા જ આલ્યા છે
આ તો મને પેલા શું કહેવાય મારા મોમાં આલ્યા હતા. મોમાં હાલે જીમ કા આ મોમાં ગમવા જ્યો હતી આલે આ વાત સાચી છે ગુલામ પણ ગયો તો તારા બાપાએ કોઈ ના આલી મારા કાકો કે હું તો લઈ આલો છી. ઉત્તરાયણ તો આપવા જ કી. ટ્રેન તો પણ હજી 2 દાડાની વાર છે તું તો બલા ઈટી ગોમમાં ગયું કી પેલા ઓરા નથી કી લઈ આલો. ઓરાની થી ગોમમાં આવી હશે જો કે વાત સાચી તા કાકાને કેવી હે પણ હવે જા તને શું જાતો હોય તો જા હેડ લેડો ખંભાત ના મારા નહીં તો આપવું. કોણ વધારે પૈસા લઈ લે મને. અલ્યા પણ એ તો ભાવ કરાવજે તું જઈ અને તને શું ક્ષેત્ર છે તું જ બીજો ક્ષેત્રી નોખી એવો લાગે છે જા. ગાડી હું તો જૂઠું બોલીને પેલા જૂઠાબા જેવી ફિલિંગ થવા મળી છે. 500,000 રૂપિયા મારા કાકા આલ્યા હોત ને તો પેલી પુષ્પા 2 મૂવી જોવા જત મારા ભાઈબંધો અંગાત તો હેડો ને તો હાલજી. પણ 500,000 રૂપિયા મળ્યા હોત ને તો પેલી પુષ્પા 2 જોઈને આવત રહો આટલી કરતો. કોક તો કરવું પડશે એમ. અરે વાહ એક આઈડિયા આવ્યો છે. લેડ તો હું જતા આવું ચાને. અલ્યા છોકરા પૂછા કાકા અલા ચોચી ભાઈ ભૂલો પડ્યો છે ને આ છો મોય ઉભા હેતરમાં હેડું છે લે. આ હું કહેતો તો ખબર તમને હા હું કહેતો તો મારા ઘેર મારા કાકા 20 મહેમાન તેડાયો છે. હા તારા ઘેર જ મહેમાન આવ્યા છે એટલો બધો. તાન વળી આ પેલા બાજુ ગોમો લોકાય નથી. ઓવા બરોબર આ બધા આ લોકો તો ઈ ગયો તો કે મારા કાકાને કો ખગો થતો તો કા તે બધો હોય આવ્યો છે. એવું છે. હા હો તે વળી તારા એ મહેમાન આવ્યા તે તારા હોય હું લેવા આપવું પડ્યું. આ મારા કાકાએ મને પાલક લેવા મોકલ્યો છે. પાલક લેવા મોકલ્યો છે. પાલકની ભાજી બનાવી છે કેટલા. એવું છે. હા એમ તારા બાપો શું છે લે દેખાતાય નહીં. મારો કાકો એ તો ઘેર ઊંઘી રહે આખો દાડી. એવું છે. હા ને અલ્યા અમે તો રોજ હમાસાન લેવા જતા ને હવે તો હમાસાન લેવાય આવતા નહીં ગમો જાય આવતા નહીં આ બાજુ. એ તો ઘેર ઊંઘી રહે શુંથી આવ. અને હું કહેતો ખબર છે હા આટલું હેતર અને પેલું હેતર હા બધું અખોડીને આલી જતો તાર મને. હું આ પાલક તાણ એટલો બધો પાલક તારે શું કરવો છે. આવું ને આવું એક બીજું ભરી આલો મને. હા તે પણ એટલો બધો પાલક તું કરે હું લઈ જઈને આવી મહેમાન તેડાયો છે કીધું જ ખરું. એવું છે. તાણ આટલું તો આટલું ને આટલું બીજું કરી આલો. તો તારો મુઈ મોહમ્મદ કે તારા હું તારા માટે જ બધું વેણતો હતો. હો વેણી જતી તાર. હા અને આ મુસ્કી તારું વેચાતું નહીં ત્યાં બેઠો બેઠો વેણતો તો મોકો જુડિયો બોજીને વેચવા જવું એમ વિચારતો હતો. હા તારે બોલો ને આટલું તો લઈ જાવ કે તે પણ આ તું લઈ તો જોઈ છે પણ આ પૈસા કોના લે તે પૈસા માં કાકા પાસેથી લઈ લેજો. એટલે તારા કાકા પણ આગળના પૈસા મારા બાકી છે ગોડા. પણ એ હું શું કરું એમાં. તો પણ તું એક કામ કરજે જઈને મને ફોન કરાવજે આ લઈ તો જા હવે મહેમાન આવે છે એટલે ના નહીં પાડતો હું પાછું લે અને પણ પૈસા પહોંચાડજે પાછું. આ તું લઈ જોઈ છે તે તું હાલવા આવજે એટલે હું તારા પાસે લેવા આવું પાછું. એક પૂળીના કેટલા એક જોડીના 10 રૂપિયા 5 રૂપિયા હોય. ઉભો તો લાવજે મૂકજે પર ના એક તો મહેમાન આવ્યા છે ને ઉતાવળ કરે છે ને પાછું હું હોય 8 રૂપિયા લો. હેડ 2 રૂપિયા ઓછા આલજે જા. સારું કેટલા છે? અરે 1 2 3 10 11 20. એ 21 છે એ એક જોડી હાલ ના મૂકી પાછળથી. હા હું તો પણ થોડો જ છે વધારે. એ થોડો એ તો પાલિકા આવે એટલે હું વધારે હાલો જા. સારું હો એડો. પણ હોય બાકી પૈસા પહોંચાડજે પાછું. એ તો મારા કાકા પાસેથી લઈ લેજો. હું નકર હું તો આ તારનો વેડિયામાં મળી ગયો છું. આ જો કે તારનો બેઠો બેઠો આ કેટલો મજૂરી કરું છું અને આ પાછું મજૂરી કરીને હવે તમે આયા ત્યાં લઈ જાઓ તારા બાપાનું નોમ લઈને પણ હવે પાછું વળી પૈસા નહીં આલો તો પછી હું વળી હતો એમ થઈ જોઈ. સાલો મૂકીને જતા રહેશે શું કરવાનું હોન તો છો જોઈ લે વેલા જૂઠો બા મોઢું બગાડવા આવી ગયા. બોલો જોઈ છી હા હું તો ઘેર જઉં છું. તાર કાકો છો તાર મારા કાકો ઘેર ઊંઘ્યા છે. એવું છે આવું લઈને જોઈશ શું દેખાય છે? પાલક ભાજી છે પાલક ઘેર મહેમાન 20 મહેમાન તેડાયો છે. એ આટલો થોડો ચાલશે તાને એ તો પાવભાજી બના આ શું કહેવાય પેલું ભૂલી ગયો હું તો. પાલક પકોડા હા પાલક પકોડા બનાવવા. એવું છે હા મને હાલતો જા કે જોડે ના મળે. અલે હાલકા હું આમ ઉપર કરે ઉપર છે આલુ આલુ આલુ. અલે આ હું ખાઈને મરવાનું પૈસા આટલું અલે આ આલુ શું પૈસા તું હા ખાય તો છોકરા તાને ફોન લાવ. અલ્યા પૈસા આલુ શું લાવ પૈસા 5 રૂપિયા લાવ. છેલ્લા પલા બાંધો 8 રૂપિયા કહીને આવ્યો છું. એવું છે હા મિલજો એક કોંગે બધા લે પૈસા. જી આવ્યો છે ખબર આવા ના આવા જાબે અલ્યા છોકરો વનામાં અલ્યા મા કાકા લઈને આવું ઉભો રહે. મા કાકા લઈને આવું. તાર કાકાને લઈને અલ્યા મોહનજી તો શાકભાજી વાવી હતી એમાં ઓરછા કર શું કર્યું વખોડી નોઈ દીધું શું કર્યું વેચી માર્યું આવી સિઝનમાં શાકભાજી નથી રાખતા
અલ્યા જુઠ્ઠાભાઈ આવો છો છે છો જ્યાં તા આ બળતો લેવા આવ્યો તો કાક ચાલુ કરવા આવ્યો તો કે એમનું બળતો લેવા આવ્યો. ઓહો પાવાનું છે એમ કે વજન વધારશો અમે તો અલ્યા આ તો હું કઈ બાળવાન છે મજા તાપવાની પણ લીલું છે એટલે વજન વધારશે હોય શોથી તમે હું જાતો તો પેલા પલજીભાઈ ની શાકભાજી બોલ્યા પેલા આ જુઠ્ઠા પાર કે ડોક્ટર મને શું કીધું ખબર છે હા. કે તમે લીલી શાકભાજી ખાજો અને હોવા શું કોઈક બીમાર થયા તો વગી થઈ ગયું ઓવા વગું છે ને એવું છે ઓવા એટલે ડોક્ટરે એમ કીધું કે તમે લીલી શાકભાજી ખાઓ ને તો તમને કોઈ દુખશે ને સાચી વાત છે હાલ તો એટલે શિયાળામાં તો મેં વિચાર લીલી કર્યો કે ના તો આપણે પલજીભાઈ કોક શાકભાજી કોક વાવે છે કે મેં સમાચાર મળ્યા છે ઈ હોય તો હું વાવી છે મેથી વાવી છે પાલક છે કોઈક ધોણા ને બોણા ઘણું એવું કર્યું. છે? ઓવે. એ ખાસા દાડા છે આજ મૂકી દીધું જાતા હું સમાચાર લેતા હો એ તો આપણા આગેવાન છે કે તે આપસી મફત અને સમાચાર લેતા હું શાકભાજી લેતા હું એમ વિચાર કરીને હું હેડ્યો તો તો તમે આ છે મુયા આવો મને કોઈ મફત આલો તો તે પૈસા હેડજો નહીં તાન ન હોય તો હેડજો બે જણા આ ચાલે. લાકડું લઈ લેવા દેજો લઈ લે મને તો. લઈ લે હેડો એટલે આઘું થા હા. મારે માની છો આ તો- વાંચે છે કોઈ વાંચે? આ તો શિયાળાનું તાપમાન છે મજા આવશે ઓય, કોઈ આય વજન ઘણો છો અમે તો અલ્યા ઉપાડે ઓને મેલ દો કલ્યા ભાઈ અમે આ મૂકી અમે તો ઠેકોણા હા પલજીભાઈ તા બેઠા હા લે બોલ લે જમો હા આવો આવો હા કિશનભાઈ, મજા આવો, 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 આવો. જલસાજી મજામાં? બળજી પહેલા જો ગયા ઓહો હો હો અલ્યા જોકા હેતરમાં કોમ કરતો હતો. મારો છોકરો ને મારો છો શું આ કરે છોકરો તને આ ઘેર હતો તે મેં કીધું તને બરોબર. આ લ્યો, લ્યો, જોજો. લ્યો, લ્યો. કોઈ બીમાર થઈ ગયા તો વાત વાપરી તમારી એ. એ મો હમાસા લેવા આયા હો જુઠાભાઈ તમે તને મને ઓની આદત ખબર પડી કે બીમાર હતા અને આ કરશનભાઈ ને કે તમે તો કોઈ હોશ સંભાળે લેતા નહીં જગર આવતા નહીં અલ્યા અમને કોમ કરતા વગર હું નહીં. કરવા આવીએ અમે બીમાર હતા તે ડોક્ટર વળી અમને તો શું કીધું કે લીલી શાકભાજી ખાજો કે અમે લીલી શાકભાજી કી પરવીનભાઈ વાવું છું એવું છે ઓહો ઓહો. તે લીલી શાકભાજી તો હાલ જ તો તમારો છોકરો આવ્યો તો ને તે લઈને ગયો ને હા અને કે માર તો કે 20 મહેમાન આવ્યા છે ઘેર તે પાલક લેવા આવ્યો તો અલ્યા તારી મને તો ખબર જ નહીં તે તને હું તો પાલક ખાજો બધો આ વેણતો હતો તે મૂકો. મને રસ્તામાં ભેગો છે તો આટલો બધો પાલક લઈને જતો હતો તબા ભરીને મને તો કોઈ બોલ્યો નહીં એ તો આ તો હું કેતો તો ખબર છે કે કોઈ મહેમાન આવ્યા છે 20 મહેમાન બોલાયા તમે ત્યાં જ કોઈ કોઈ મહેમાન નહીં મારા આ તો ઈવન કે પાલક પકોડા કરીને ખવડાવવાના છે કે મેં કાકાઈ કે ગાડી તમે બનાવી ગયો તારા મારા ઈચ્છિત તો હમણાં તમારું નામ લઈને આવ્યો હતો ને કે મહેમાન આવ્યા છે તે મને તો કે આલો કે પાલક કે લેવા મોકલ્યો છે તે પૈસા આલ્યા નહીં ને મુત કીધું તમારો વિશ્વાસ હું તો આલ્યો વળી પાલક પાલક ઉધાર નતું આલવાનું ઈ નતો અને તાર બલાદમી મેં કીધું વળી આગળ ના બાકી છે કે તે મેં છોકરાને કહીને તો મોકલ્યો હતો મેં કીધું જઈને મૂકું તારા બાપાને કહે ફોન કરાવું મેં કીધું અને આગળ ના પૈસા બાકી છે એટલે મને કે સારું એ તો કે હું કોઈ તે કે આલી જોઈએ કે તારે તો ઘેર તો આવ્યો જ નહીં ઓહો તારા તો લો માર્યો તારા તો ઓય આવ્યો તો તે પાલક મને તો કે આ બધો પાલક કે લઈ જાવ છે એમ કહેતો હતો મને તો. જોજો બાયો બાર લઈ જઈને સ્વાદો કરી નાખશે તાણે હાબુદાર રહી જાઓ ના પૈસા રાખવાનું વગર. પાછું એટલે પણ ભલાદમી હું તો વેણ્યો તો તે મૂકું આ જુડીઓ બોધી અને મૂકું ના આવે તો વેસી આવું તે હજુ તો વેણી અને ઢગલો કર્યો ને આવ્યો તે બધો હાવરીને લઈને ગયો ને કે હજુ તો કે મારે બીજો લેવો ખબર રાખવાની પાછી છોકરાની તો મારી વાત સાચી છો તાણે તો અમે સો જણ બે તાણે મારે માની સોગન મફતનું ખાવાનું મળતું હતું ને યા કરશનભાઈ નો છોકરો આવે ને લઈને જતો રહ્યો છે આમાં શું હાલે કોઈ ના હાલે આ તો લુખ્ખો છે લુખ્ખો આયે તાણે લે હેડો હવે જાવું તાણ શું જાહો પણ હેડજો તાને એ તો પેલો તો લઈને ગયો પણ અમે તાને શું કરશે આપણે જો પડી પરીમભાઈ બેહું નતો કે એ હેતરમાં તો હેડો પેલા અલ્યા ભલાદમી શું કરશે તાણે. અરે પેલા ને હોય તો લેવી પડે શું લઈને જોઈએ પણ આ કેટલો બધો લઈ ગયો જોજો યા અરે પણ પેલો કીધું ખાસી લઈ ગયો છે ને આ બફાન આ બધાના આટલાથી આ બધો પાલક વેણીને આલ્યો છે ને આ પેલો થોડો રહી ગયો છે ખાલી ઓહોહોહો. આ જો હવે થોડું રહ્યું તો હું તો વેચવા માટે હું તો કહેતો હતો વેચવું મેં કીધું પણ હું વેચું મેં કીધું આ તમારે આવ્યો તે ભાઈ લઈને ગયો બાબલો લે હેડજો તારે હેડજો આ ઓને શું કહેવાય આ ધોના છે દોડાવા આવ્યા છે ભાઈ એવું છે ઓહો. લે હેડો હેડો હું તો મેથી- પાલક 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 આ તો મારી માની જો કે જે થાવ હોય થાય પેલું પુષ્પા મુઈ જોયા ઓણો નારો અલા એ છોકરા આ મારા હેતરમાં હું લઈને બેઠો છે લે તું હાલો આયા બોલો આ હું લઈને બેઠો છે શું દેખાય છે તું તો પેલા જોઈ લે મારા હાથમાં દેખાતું ન લીલી લીલી શાકભાજી લાવ્યો છે ને તું તો ઓવા શું છે પાલક 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 ના હળો પત્તો ના હોય હજી તો કૂણો છે લે એ ઓળો જ હોય તાને તે કૂણો કૂણો લાયો તું તાને શોધી લાવ્યો છું પણ કોણ કહેતા હતા? હું કરવા લાવ્યો છું તી વેચવા મારો પૈસેથી લાવ્યો છે આ ધંધો ચાલુ કર્યો કો ઓહો પૈસેથી લાયો સારું હેર તારા બાપાને એટલા પૈસા તો આવશે કે શું ભાવ છે
આ એક જોડીના 150 રૂપિયા. અલ્યા 150 રૂપિયા ના હોય દોતામાં તો કિલોના 300 રૂપિયા હતા. તે આ તો કેટલી છે ખબર? અરે સુડી ના હોય પણ આ 10 ગ્રામે ના હોય ના તું તો 100 રૂપિયા કી 150 રૂપિયા કી ચાલતું હોય ભલા આ આદમી. કિલો છે. કિલો છે હું કરજે. અલ્યા 100 કિલો છે 15 ગ્રામ લાગે. આ તો આ મારો 1.5 કિલોનો છે. હો તું હા ભલા આદમી લે હું દોઢ આલું કિલોનો છું થાય છે. 30 રૂપિયા આલજે. ઈ ના 100 રૂપિયા 100 રૂપિયા આલી દે 100 રૂપિયા. આ હો લઈને તને એકડ્યો શું ઘેરથી આ વળી શો વાટમાં મળ્યો છે લે એ તો પછી જોઈ લાવજે. લે ત્રાજવું થઈ ગયું. હો કાઢો. શું તો ખરા છે? અસલી છે કે નકલી છે? ઓરિજિનલ નોટ તો છે ને એમાં આવવાનું. એ ઓર ફાટી ગોધીજી જા. દેખો ગોધીજી. ઓ ભાઈ ઓરિજિનલ જ છે ગોધીજી બે દેખો. જોડીઓ. હા? એ બે જોડીઓ આવે લે હોની ઓની એક આવે. જોજો આ વનેમાં એક જોડી આલી છે હવે વની હું એક જોડીને હા રેડ તાને હું તો જઉં તાને. 100 રૂપિયા તો આયા છે ને 100 તો હતા 200 તો થઈ ગયા. હવે 300 રૂપિયા જવું છે. હવે કોક મુર્ગા આવું તો સારું. તો 300 થઈ જાય મારે. પાલક લેવો છે લા સુરત આરે. કને મોકલ્યો તને? તાપા મોકલ્યો. પણ 50 રૂપિયામાં તો ના આવે. લે તું ન્યાનું છે એટલે લે લઈ જાય. હું કે પાછો ઘેર જઈ કે 50 રૂપિયાનો જ લાવ્યો છું કે હોન સારું જાય. આઈ ગયા 50 રૂપિયા. हमने वो जानो है भाई रास्तो कटे है કાંટા से આવરો હતો. कटे से आवरो रास्ते में મારવાડ से आया वल्लभભાઈ कहाँ से आए हो? मारवाड़ से क्यों आए हो इधर? रामदेवड़ा जानो है रामदेवरा जाना हाँ। है। रामदेवरा इधर कहाँ है? ये भाटों में कहाँ आए हो तुम? ए, इधर से रास्ता मिला तो आ गया ये रास्ता रास्ता किधर में है है? हाँ हाँ। और रामदेवरा तो इधर से ना जावड़ो. तो किधर से जानो है ये तो हाईवे से जावड़ो. इधर हाईवे से से कहाँ जावड़ो? इधर से हाईवे आएगा कि नहीं आएगा इधर से हाईवे 2 किलोमीटर वो के बाद है. शाकभाजी का क्या भाव है ये शाकभाजी 150 रुपए की. 150 रुपये की है हाँ 150 की. हम्म। अरे काका મારા પુત્ર આવા ધંધા સર ના કરો છો हाँ। આ પેલા પરવીનભાઈ ને છેતરી મારું નામ લો. તમે શાકભાજી આ લાઈન આવા ધંધા કરો છો કેટલા પૈસા લીધા છે લાવો મારા પાંચ તો છે ખબર. તમે ઉભારો તમે મારા બદલે મારી માની સોગન તો પાલક માં નતો આલે ને રસ્તામાં લે લઈ જો. આવ નહીં જો એટલા જ તારા કાકા લઈને આવ્યો છું આવા ધંધા આવા અલે રહેવા દે મત મારો અરે મત મારો છોકરાને મત મારો અરે આ તો આ મારું નામ લઈને આ તો અરે પણ એ શાકભાજી હવે ખાવા આવી ગયો છે. હવે એની ભૂલ થઈ ગઈ છે હવે કોઈ વાંધો નહીં ઘેર કીધા કે સોના મને આવા ધંધા કરો થોડા સારા શાકભાજી ને સોની શકો અરે પણ એની ભૂલ થઈ ગઈ છે ને તમારે એવું હોય ને છોકરું કોમ ના કરે તો કોમ કરજો ન્યારીએ જાતો ને થઈને આવા ધંધા કરે છે મારું નામ લઈને શાકભાજી વેચવા છે પણ આ તમારે કોમ કરવાનું બસ હા દાદરા તા નહીં હા બોરદા એકજેડ્યા. અરે પરવીનભાઈ તમારે લઈ જાવ છો ને નકર હું લઈ જાઉં છું લાઈવ કોમ કરજો તમે તારો મારા લઈ જાવ છું મજૂરી તે રહ માર પહાડ અને નિવન તે પાલક મારા કોમ કરશે પાછો તમે પાછો મારા પાસે પૈસા ના માંગતા પાછો આ ધંધો કરો કે ના કરો મારે જવાબદારી નહીં. કરશનભાઈ મૂકી દો હો લઈ જાતા હો લઈ જાતા તાણે જૂઠાભાઈ લઈ લે હાલો આમાં પૈસા તો હાલવા જ પડશે મારે મારી માની સોગન મફત નો મળ્યો પાલક તો ખાવા મળ્યો ને તમારા છોકરાને માર ખવડાવી બરાબર ખવડાવી નહીં. પણ પૈસા તો મારે ભરવા પડી પહેલા લઈ ભરત લો. ના ભરમ લઈ લો, તો હાલો. મફત ની મળી કે હેડો તાણ હાલો.